સુરતમાં લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં 3 બનાવટી ચલણી નોટોના આરોપીઓ ઝડપાયા। આરોપીઓ પાસેથી કુલ ₹3,84,500ની કિંમતની 769 નોટો જપ્ત કરવામાં આવી, જેમાં 500ના 769 બનાવટી ચલણી નોટ જપ્ત કરાઈ। જાગૃત નાગરિકની મદદથી જનરક્ષક 112 પર માહિતી મળી લિંબાયતથી સફીકુલ ઇસ્લામને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની પાસેથી 5 નોટો મળી આવી। પૂછપરછ દરમિયાન મોહમ્મદ રાકીબ અને તાજમહલના નામ ખુલ્યા, તો બંનેને ભેસ્તાનના સાહેલનગરમાંથી 763 નોટો સાથે ઝડપી પાડ્યા અને તપાસમાં જાણવા મળ્યું કે નોટો મુર્શિદાબાદના બરહામપુરથી લાવ્યા હતા। તો 5 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો લાવી સુરતના બજારોમાં વટાવી રહ્યા હતા। લિંબાયત પોલીસની તપાસમાં બનાવટી ચલણી નોટોના રેકેટમાં વધુ નામ ખુલવાની શક્યતા છે।